ब्रह्मवेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्। निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहम्। तुषाराद्रिसङ्काशगौरं गभीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा। कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि। पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी। वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी। ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी। जैसे मस्तक पे चंदा है गंगा बसी जटाओं में, वैसे रखना है अविनाशी मुझे प्रेम की छाँव में। जैसे मस्तक पे चंदा है गंगा बसी जटाओं में, वैसे रखना है अविनाशी मुझे प्रेम की छाँव में। कोई नहीं तुम सा तीनों लोकों में दशों दिशाओं में, महलों से ज्यादा सुख है कैलाश की खुली हवा में। तुम हो जहाँ बहा होती है, तुम हो जहाँ बहा होती है अमृत की बरसात जी। रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी। वचन दीजिए ना छोड़ोगे कभी हमारा हाथ जी। ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी। जोरदार ताली पड़ो। बोलो वाराई मात की जय।
જે બોલે ને એના આજુબાજુના હમ તમને બેનો, હવે જે હું વાત કરવા આવ્યો છું, ખરેખર જો તમને તમારી દીકરીઓ પ્રત્યે પ્રેમ હોય તો વભળજો, બાકી વભળવાની જરૂર નથી. અત્યારે પાટીદાર સમાજ ગમે એટલો તાકાતવાળો હોય, કોઈ પણ વ્યક્તિ ગમે એટલો મોટો મોભી હોય, ગામનો ઇજ્જતદાર હોય કે ચાહે કરોડપતિ હોય, પણ જેના પરિવારની દીકરી ભાગીને લગ્ન કરે એ પરિવારની શું હાલત થાય? અત્યારે પાટીદાર સમાજની અંદર રોજ અમારી ઉપર એસપીજીમાં 8 થી 10 ફોન આવે કે લાલજીભાઈ ગમે તે કરો, અમારી દીકરીને બચાવો, અમારી દીકરી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરી દીધા. અહીંયા બેઠેલી જેટલી પણ બહેનો છે, મોટા ભાગે લગ્ન કરેલી બહેનો છે ને, બધી પહેરેલી છો ને, આ અમારી તો એક ભાગી જવાની નહીં. પણ દુઃખ એ વાતનું છે કે આપણા ઘેર જે દીકરીઓ છે એમને આપણે હાચવવાની છે ને. આપણા સમાજની દીકરી આપણા સમાજમાં લગ્ન કરવી જોઈએ કે નહીં? ગમે તો થશે તો ચાલશે. તો એના માટે તમારે જાગૃત બનવું પડશે ને. આટલી બધી માતાઓ અહીંયા બેઠી એટલે મોટા ભાગે દરેકની દીકરી હશે. આપણો દીકરો ને દીકરી હોય તો આપણે સૌથી વધારે કોને પ્રેમ કરીએ? કોને કરીએ? દીકરીને પ્રેમ કરીએ. પણ આ મોબાઈલના યુગની અંદર આજે પહોંચોતી કે આપણા સાત સમાજની દીકરી આજે કોઈથી 500 કિલોમીટર દૂર કોઈ અસામાજિક કોઈ લુખ્ખા જોડે ભાગીને જતી રહે એ ચાલે? તો એના માટે અટકાવીએ ને આપણે. તો સમાજની દીકરી સમાજમાં લગ્ન કરે એ માટે અમે છેલ્લે 5 વર્ષથી લડી રહ્યા છીએ. 80 થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે, 400 થી વધારે સરપંચોનું સમર્થન, 400 થી વધારે સમાજોનું સમર્થન, મંડળીઓનું સમર્થન, સાંસદોનું સમર્થન. કોઈ પણ સરકાર આ કાયદો બનાવતી નથી. જેટલો આભાર માનીએ પાટીદાર સમાજ માટે એટલો ઓછો છે. લાલજીભાઈનું નિસ્વાર્થ કામ છે. પાટીદાર સમાજને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે કોઈ પણ સંબંધ કે કંઈ પણ જોયા વગર લાલજીભાઈ સદાય પડખે ઊભા રહે. આપણું કામ એટલું જ છે કે લાલજીભાઈને જ્યારે આપણી જરૂર પડે ત્યારે આપણે એમને ટેકો આપી એમ જ્યાં હાજર કે ત્યાં હાજર થઈ એમના હાથ અને એમને પોતાને મજબૂત બનાવીએ. એ આજે એક સંકલ્પ લઈએ કે જ્યારે પણ લાલજીભાઈને સભ્યોની જરૂર પડે, ક્યાંક આપણે પ્રદર્શન કરવાનું થાય તો આપણે બધા લાલજીભાઈ સાથે છીએ અને લાલજીભાઈને ટેકો આપીએ છીએ એવું આ મંચથી ખુલ્લું જાહેર કરીએ. બીજું, લાલજીભાઈએ જે કીધું કે 1200 રૂપિયા ભરવાથી આજીવન કેટલા માણસોને આપણા સમાજના બીજા સમાજના પાટીદાર વર્ગને કેટલો ફાયદો થયો છે તો એમને કદાચ લિસ્ટ જોશો તો ખબર પડશે. પણ તાજેતરમાં કોલવડામાં આપણે એક કિસ્સો બનેલો. 2 છોકરાઓ, એક 5મું ભણે છે, બેબી 3જું ભણે છે. એની મમ્મી 32 વર્ષની ઉંમર કોરોનામાં ગુજરી ગઈ. એના પપ્પા, એના દાદા દાદી 85 વર્ષના, દાદી તો ગાડી ઘસીને ચાલે. આવી સ્થિતિમાં એના પપ્પાને પણ 2 કિડની ફેલ થઈ અને 3 મહિના પહેલા એ પણ ગુજરી ગયા. તો એસપીજી ગ્રુપે પહેલી પહેલ કરીને 7 થી 8 દિવસમાં 15 લાખ રૂપિયા 15,51,000 રૂપિયા એમને ઘરે જઈને આપ્યા. એટલે આ તો જે ફેમિલીને લાભ મળે ને એને જ ખબર પડે કે ભાઈ લાલજીભાઈનું શું કામ છે અને આપણે એમને મજબૂત કરવાથી સમાજને શું ફાયદો છે. બીજું, એ કિસ્સામાં આપણે પણ સમાજમાંથી 19 લાખ રૂપિયા ભેગા કર્યા અને કુલ 34 લાખ રૂપિયા એ ફેમિલીને મળશે. એ છોકરી ભણી રહેશે, છોકરો ભણી રહેશે ત્યાં સુધી આપણે જવાબદારી લીધી છે. દક્ષેશભાઈ બિલ્ડર, આપણા દક્ષેશભાઈ નટવરલાલ, એમને 2 છોકરાઓને ભણાવવા સુધીની સંપૂર્ણ જવાબદારી એમને લીધી. એટલે જો સંગઠન હશે તો જ આ બધા કામ શક્ય છે. સંગઠન ક્યારે બનશે? જો તમે સક્રિય રહીને હાજર રહેશો તો. લાલજીભાઈ ગમે તેટલું પ્રચાર પ્રસાર કરશે પણ એની પાછળ જો 500 માણસ નહીં હોય
તો લાલજીભાઈને એમ થશે કે મારે કોના માટે કરવાનું. એટલે આપણી જવાબદારી એ છે કે જ્યારે પણ પાટીદારને લગતી કોઈ પણ બાબતો હોય અને લાલજીભાઈ જેવા આગેવાનથી જ્યારે આકલ પડે ત્યારે આપણે બધું કામ મૂકી ત્યાં હાજર થઈશું એવો અમે સંકલ્પ કરીએ છીએ અને તમને ભરોસો આપીએ છીએ. ધન્યવાદ. નટુભાઈ શેઠજીએ પણ ખૂબ સુંદર મજાની વાત કરી અને સમાજના હિતેશો જ્યારે સ્ટેજ પર બેઠા હોય ત્યારે કોઈ વાતે કમી ન હોય. મારા બાપ જય ઓકે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા બેસી જઈએ. સાથે મંચસ્થ સાતધામ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી નટોલાનું સ્વાગત કરું છું. આપણા ગામના આગેવાન ને દાનવીર એવા અન્ય ક્ષેત્રના પ્રમુખ શ્રી પીપુ પટેલનું આગળ સ્વાગત કરું છું. સાથે સાથે પધારેલા ડિરેક્ટર શ્રી અલ્પેશભાઈ એનું સ્વાગત કરું છું. આપણા બીજા એવા ડિરેક્ટર શ્રી બેન છે બેનનું સ્વાગત કરું છું. સાતધામ પ્રગતિ મંડળના કારોબારીના દરેક બહેનોનું સ્વાગત કરું છું. નામી અનામી સર્વે બહેનોનું આગળ સ્વાગત કરું છું. સ્વાગતની સાથે સાથે મહિલાઓની વાત છે તો મારી નાની સ્પીચ આપવા માટે અહીં આવ્યો છું. તમને લાલજીભાઈએ જે દીકરીઓ વિશે જે વાત કહી તમને એ વાત સાંભળીને મને પણ બે શબ્દો કહેવાની ઈચ્છા શક્તિ જાગી છે. તમારી દીકરીઓને બહેનોને ભાણીઓને શીખ મળે એવી બે સત્ય ઘટના આધારિત વાત કહેવા માંગુ છું જેનાથી દીકરીઓને કંઈક શીખ મળે. દરેક બહેનોને નમ્ર વિનંતી, અવાજ તમારો અહીં સુધી પહોંચે છે ના આવે તે માટે મા વારાઈની જયઘોષ કરશું.
બોલો વારાઈ, બોલો ઉમિયા, બોલો બહુચર. હવે શાંતિથી દરેક વક્તાઓ દરિયો કહેવામાં આવ્યો છે સમાજે. સાથે ક્યાંક ક્યાંક દીકરીને સાપનો ભારો બી કહેવામાં આવ્યો છે. કેમ? આની કંઈક વાત કરવા માંગુ છું. ભૂતકાળમાં બાયપાસ સર્કલે ઓશિયા મોલ હતો, કદાચ ગયા છો ત્યાં આગળ ખરીદી કરવા માટે. એ ઓશિયા મોલ લાડોલના સરપંચશ્રીનું સ્વાગત કરું છું અને અમારા ગામની દીકરી અને બેન છે તેનું સ્વાગત કરું છું. બહેનો, આ વાત જે કહું છું એ તમારી ઘરે દીકરીઓને કહેવા માટે બહુ જરૂરી છે. બહુ સુંદર વાત છે, સાંભળો. ઓશિયા મોલની વાત કરી, ત્યાં આગળ વર્ષો પહેલા એનું ઓપનિંગ હતું. એ જગ્યા મેં ભાડાથી આપેલી હતી ઓશિયા મોલને. તો એની જાહેરાત પડેલી, એમાં 150 છોકરા છોકરીઓને નોકરી માટે લેવાના હતા. જાહેરાતના અનુસંધાનમાં લગભગ 500 થી 600 દીકરીઓ ત્યાં આગળ ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા. ત્યાંના મેનેજર અને માલિકે ઇન્ટરવ્યુ સમયે મને સાથે બેસાડેલો. એ લોકોને ગુજરાતી નહોતું આવડતું. દુભાષા તરીકે મને જોડે બેઠાડેલો. ઇન્ટરવ્યુ આગળ વધતું ગયું. ત્યાં આગળ એક દીકરી આવેલી હારીસ ગામની. એને ઇન્ટરવ્યુ આપ્યું. ઇન્ટરવ્યુ આપ્યા પછી ઓશિયાના મેનેજરે દીકરીને કહ્યું કે સોરી, તમને હું નોકરી ઉપર લઈ શકું તેમ નથી. એ દીકરી વાર જતી રહી. અડધો કલાક 1 કલાક ઇન્ટરવ્યુ ચાલ્યું. એ સમય દરમિયાન એક દીકરી અંદર આવીને કહે છે ઓશિયાના માલિકને કે એક દીકરી 1 કલાકથી બહાર રડે છે. તો એ દીકરી કેમ રડે છે એના માટે તમારે જાણવું જરૂરી છે. હું જોડે બેઠેલો હતો. મેં દીકરીને અંદર બોલાવી. એ દીકરીને મેં કહ્યું કે બેટા કેમ રડે છે તું? એ દીકરી મારા પગ પકડીને કહે છે અંકલ તમે પગ મને નોકરી રાખે. પરિસ્થિતિ હું સમજી ગયો કે વાત કંઈક ગંભીર છે. મેં મેનેજરશ્રીને કહ્યું કે આ બેનને નોકરી લઈ લો. મેનેજરે મને ના પાડી. મેં કેમ ના પાડું છું? મેનેજરે કહ્યું આ દીકરી હારીજ જેવા ગામથી અહીંયા આગળ આવે છે. ઓશિયા મોલથી 8:30 થી 9 વાગે નોકરીથી છૂટવાનો સમય છે. પાંચોટ બાયપાસ સર્કલે એ સમય દરમિયાન કોઈ હોય નહીં. આ દીકરી એકલી ઘરે જાય, કેવી રીતે જાય? એને સાધન મળે ના મળે? મેં કીધું સાચી વાત છે. બીજું કારણ એ આપ્યું કે આ દીકરી 26-27 વર્ષની છે. 6 મહિનામાં એક વર્ષમાં એના લગ્ન થઈ જશે. ત્યારે અમારે બીજી દીકરી ગોતવી પડશે નોકરી માટે. મેં કીધું એ બી સાચી વાત છે. એ દીકરીને મેં વાત કરી કે બેટા મેનેજરની વાત સાચી છે. તું હારીસથી આવે છે, અહીં આગળ મોલની અંદર લોકલ છોકરા છોકરીઓને જ નોકરી રાખે છે કે જે અડધા કલાકના ડિસ્ટન્સમાં ઘરે જતી રહે, તો તમને નહીં રાખે. ફરી દીકરી રડવા માંડી. હવે વાત સાંભળે જેવી છે. રડતા રડતા મારા પગે પડીને દીકરી કહે છે કે અંકલ તમે સ્ટેમ્પ લેતા આવો. સ્ટેમ્પમાં હું લખીને આપું છું તો ઓશિયા મોલમાંથી બહાર નીકળું અને મારી સાથે કઈ બી ઘટના ઘટે ઘરે જાઉં ત્યાં સુધી તો ઓશિયા મોલના માલિકની જવાબદારી નથી. અને બીજું તમને વચન આપું છું કે તમે જ્યાં સુધી નોકરી રાખશો ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. 5 વર્ષ 10 વર્ષ જ્યાં સુધી રાખશો ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. વાત આજે અટકતી નથી. વાત બહુ ગંભીર હતી. મેં કીધું બેટા આટલું બધું સાહસ તું કેમ કરે છે? કારણ શું? એને ઢુસકે રડતા રડતા જે કારણ કહ્યું ને એ સાંભળ્યા જેવું છે. એ વાત તમારી દીકરીઓને કહેજો. એને રડતા રડતા કહ્યું અંકલ મારા બાપની કમાણી 12,000 છે વર્ષે. 2 વીઘા જમીન છે. મારો ભાઈ 12 સાયન્સમાં છે. એનો ભણવાનો ખર્ચો 50,000 રૂપિયા છે.
અને એનાથી વધારે મારી માને કેન્સર છે, એનો ખર્ચો 2 થી 3 લાખ રૂપિયા વર્ષે છે. મારી જોડે પૈસા નથી. મારા સગા સંબંધીઓ મારા ગામમાં કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. મેં મેનેજરને રડતા રડતા કહ્યું, આ દીકરીને નોકરી રાખી લો અને મારું જે ભાડું છે ને એમાંથી પૈસા તમે વાત કરી નાખજો. આ દીકરી ગરીબના ઘેર જ જન્મે છે. પૈસાવાળાના ઘેર આવી દીકરી ના જન્મે. મને એમ થયું કે કદાચ મારે બાબો છે, આવી દીકરી મારા ઘેર હોય ને તો પૈસા કરતા આનાથી મોટું સુખ ક્યાંય ના હોય. શોર્ટમાં બતાવી દઉં છું, સમયનો પાબંદી છે. સાથે સાથે આ વાલના દરમિયાન જેવી દીકરીની વાત કરી અને એક ઘટના એવી સત્ય બની છે જે મારા ઘરે બનેલી છે. સાક્ષી કહું છું, તો ના કહેવાય. પોતાની માં બીમાર હોય, કેન્સર જેવી પરિસ્થિતિમાં પીડાતી હોય અને રાતે 12 વાગે દીકરી ભાગી જાય, એક આવી બી દીકરી સમાજમાં છે. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સાત સમાજ મહિલા સંગઠન એમાંય વળી ભજન સંધ્યાનો પ્રોગ્રામ, એ નિમિત્તે આપણે જે ભેગા થયા છે એમાં ઉપસ્થિત સર્વાનું મહાનુભાવો, સર્વ મહેમાનો અને જેના થકી આ કાર્યક્રમ અધૂરો હતો એવી આપણી વાલી બહેનો. આજનો આપણો ઉદ્દેશ આમ તો છે ભજન સંધ્યા, પણ ભજન સંધ્યાની સાથે સાથે આપણો એક ઉદ્દેશ એ પણ છે મહિલા વિકાસનો. એ વિશે આપણને પાછળ જે બહેનો કે ભાઈઓ જે છે એ બધું આપણને કહેશે. બહુ પ્રવચન નથી આપવાનું એટલે. પણ આજે જ્યારે આપણે આ 1 દશકા પહેલાં આપણી આ બધી બહેનો ઘરની ઉંદેરી જેવી હતી, ઠારામાં અને ગારામાં. ભજન નિમિત્તે આપણી બધી બહેનોનો વિકાસ થોડો થોડો થયો છે. બધી બહેનો બહાર નીકળતા શીખી ગઈ છે અને બધી બહેનો ભજનમાં લગભગ જોડાઈ ગઈ છે. 70% બહેનો ભજનના પ્રોગ્રામમાં જોડાયેલી છે. પણ એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એકલા ભજન કરવા, કીર્તન વગાડવા એવું નહીં. કદાચ આપણા સમાજના વિકાસ માટે પણ આપણે આપણા ભજનનો ઉપયોગ કરીએ અને આપણો સમય સેવામાં કાઢીએ. એટલે મારો આજનો કહેવાનો ભાવાર્થ એ છે કે બધી બહેનો ભજન કરો અને એની સાથે સાથે સમાજ સેવાના કાર્યક્રમોમાં પણ જોડાઓ. બસ અસ્તુ.
ઉપસ્થિત આપણા સમાજના કાર્યકર બહેનો, આપણા સમાજના મહિલા અને જિલ્લા પંચાયતના સભ્ય કૃષાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ કુંદનબેન તથા સમાજમાંથી પધારેલ સર્વે બહેનો, માતાઓ, પ્રથમ તો તમને બધાને ખાસ હું ધન્યવાદ આપું છું કે આપણા સમાજમાં પહેલીવાર મહિલાઓ દ્વારા આટલું મોટું સંમેલન બોલાવવામાં આવ્યું હોય તો આપણા સમાજ માટે આ પ્રથમ બનાવ. બહેનોની લીડરશિપની શરૂઆત આપણા સમાજ માટે આજથી થઈ રહી છે. સરકાર દ્વારા પણ સુરતથી ભગવતીબેન પધાર્યા છે, તેમનું આપણે સ્વાગત કરીએ છીએ. ભગવતીબેનનો પરિચય આપું તો અમે જ્યારે 93માં સુરતમાં મંડળ શરૂ કર્યું ત્યારથી ભગવતીબેન, બલોલવાળા રશ્મિબેન અને બીજા 2-3 બહેનો શરૂઆતથી જ અમારા મંડળનો ભાગ રહ્યા હતા અને આજે એ મંડળ ઘણું જ વિકાસ કરી સારા કાર્યક્રમો કરે છે. અને ભગવતીબેન આપણા NRI મેટ્રિમોનિયલ અને કુર્મી સમાજના જે સંબંધો માટે દીકરાઓના એમાં સુરત ખાતે સક્રિય કામગીરી કરે છે. તેમનું હું સ્વાગત કરું છું. એટલે સરકારમાં પણ નોકરીઓમાં, રાજકારણમાં બધે જ જ્યારે 30% મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરી અને હવે તો 50% સુધી કરવા જઈ રહ્યા, તો આપણે પણ, હું સાતગામ સમાજના પ્રમુખ તરીકે આજે ખાતરી આપું છું કે સાતગામ સમાજની કારોબારીમાં આપણે 30% મહિલાઓને સ્થાન આપીશું. મહિલા આજે એક કહેવત છે કે માતા 100 શિક્ષકની ગરજ સારે. જ્યારે આવું એક કથન ઊભું થયું છે તેની પાછળ કેટલું બધું સંશોધન, અવલોકન બધું થયું છે કે માતાની કેપેસિટી શું હોય છે. ત્યારે આવું વાક્ય આજે આપણે બોલી શકીએ છીએ. કોઈ પણ સામાજિક સુધારા કરવા હશે તો બહેનો સિવાય શક્ય જ નથી. અત્યાર સુધી બિલકુલ શાંતિ જાળવજો. અંદર વાતો ના કરતા. વાતો કરવી હોય તો બાજુમાં ચોતરો મૂક્યો છે. કયો જોઈએ? હર હર. શ્રી સાતગામ મહિલા સંગઠન દ્વારા સંધ્યા પ્રોગ્રામમાં ભવ્ય, જેની આપણે અત્યારે અમે કલ્પના નથી કરી એવી બહેનોની આજે હાજરી. અમને એવું લાગે છે ખરેખર અમે જે વિચાર્યું હતું એનાથી 1000 ગણી બહેનોની આજે હાજરી છે. તમને ધન્યવાદ આપીએ છીએ કે અમારી એક આકલમાં આટલી બધી જો બહેનો ભેગી થતી હોય તો સમાજનું કોઈ કામ છે ને રોકવાનું નથી. શ્રી સાતગામ મહિલા સંગઠન સંચાલિત આપણે આજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ સંચાલિત જેમ ગૃહોદ્યોગના અનુસંધાનમાં ભજન સંધ્યાનો આજે પ્રોગ્રામ કરેલો છે. એમાં શ્રી સાતગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી નટવરલાલ તથા આપણા મંચ ઉપર ઉપસ્થિત જે મહાનુભાવો તથા ભાઈઓ અને બહેનો, જે અત્યારે હાલ ઉપસ્થિત છે શ્રી તૃષાબેન, જે જિલ્લા પ્રમુખ છે તૃષાબેન, તથા જે આગેવાનો બહેનો અહીંયા ઉપસ્થિત છે એ બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ.
અને તમને બધાને જોરદાર એકદમ હૃદયપૂર્વક તમને આવકારીએ છીએ. તમારું ભાવનું અહીંયા આમંત્રણ છે. આપણે આ સંગઠનનો શ્રી સાતગામ સમાજ મહિલા સંગઠનનો હેતુ શું છે કે આપણે મહિલાઓનો અત્યારે હાલ ઘરમાં જે મહિલાઓ છે એમને આપણે બહાર કાઢવી છે. સમાજમાં જે અત્યારે હાલ નવી નવી યોજના મૂકી અને એ ઘરની બહાર નીકળશે તો આપણા જે પરિવાર છે, જે આર્થિક જરૂરિયાતમંદ પરિવારને આપણે એમનો ટેકો કરી શકીએ અને આપણે એના અનુસંધાનમાં જેમ બે મહિલા ગૃહોદ્યોગ ચાલુ કરવાનું આપણે અહીંયા વિચારેલું છે. અને આ 24 જે બહેનોની કમિટી છે એ કમિટીનું આપણે એમની સાથે આપણે ચર્ચાઓ કરેલી છે અને એ બહેનોને આપણે અત્યારે હાલ છે ને એમને થોડી જવાબદારી આપીશું અને ટૂંક જ સમયમાં હું તમને અમલીકરણ જે યોજનાઓ છે એના વિશેની થોડી વાત કરી લઉં છું. શ્રી સાતગામ મહિલા સંગઠન દ્વારા કોન્સેપ્ટ આપણે લાવવાના છીએ માં દીકરી. 3000 બહેનોનો ડિસેમ્બરમાં માં દીકરીનો કોન્સેપ્ટ, જે દીકરીઓ અત્યારે હાલ આપણે સમાજની જે પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં એ કોન્સેપ્ટ આપણે લાવીશું ડિસેમ્બરમાં. 3000 થી 4000 બહેનોનું મહાસ્નેહ મિલનનો આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. તથા જે બે ગૃહ ઉદ્યોગ એમાં ટૂંક જ સમયમાં રાધનપુર રોડ ઉપર આપણે રિટેલ કાઉન્ટર એટલે દુકાન ત્યાં ચાલુ કરીએ છીએ. એમાં અથાણા છે, ખાખરા, નમકીન, ચીકી, અત્યારે હાલ આપણે હોળી આવશે તો આપણે ખજૂરનું આયોજન કરવું છે અને એ પ્રમાણે આ જે 24 જે બહેનો છે એમની કમિટી અત્યારે એનું સંચાલન કરશે, એમનો વહીવટ કરશે. એ બહેનો છે ને રાત દિવસ દોડશે, ગામડાઓમાં બી દોડશે અને ગામડાની આપણું જે ગામ છે તેઓ રિક્વેસ્ટથી આ બધો આપણો જે જય બે ગૃહોદ્યોગનો જે આપણે આઈટમો બનાવવાના છે એનું વિતરણ કરશે અને જે જરૂરિયાતમંદ બહેનો છે એમને બી એમાં સામેલ કરશે અને એમને રોજગારી આપવાની છે. બીજું કે એ જય બે ગૃહોદ્યોગનું 12 મહિલાઓનું આપણે રજીસ્ટ્રેશન કરીશું સરકારના રૂલ્સ મુજબ અને FSI નંબર સાથે આપણે ચાલવાનું છે. દરેક પ્રોડક્ટ શુદ્ધ સિંગતેલમાં બનાવવાની છે અને FSI નંબર લેવાનો છે. દરેક પ્રોડક્ટ આપણે શુદ્ધ બનાવીશું એની ખાતરી તમારે ઘરે જઈ અને પુરુષોને કહેવાનું છે કે તમારે ક્યાંયથી ખરીદવાનું નથી. રાધનપુર રોડ ઉપર રિટેલ કાઉન્ટર છે શહેર માટે અને ગામડે ગામડે આપણે જે બહેનોની રોજગારી આપવાની છે એ બહેનો ઘરે જઈને પહોંચાડશે અને અહીંયા શહેરની બહેનોને આપણે અહીંયા રાધનપુર રોડ ઉપર રિટેલ કાઉન્ટર ચાલુ કરીએ છીએ, ત્યાંથી ખરીદવાનો આગ્રહ રાખજો. તદુપરાંત આપણે છે ને 2/8/2026 ના રોજ આપણે વૈષ્ણોદેવી મુકામે જોરદાર કથાનું આયોજન છે. એ પાછું આપણા મહિલા સંગઠન માટેનું છે. અમે તો સેવા કરવાના છીએ, કામ તમારા મહિલાઓને કરવાનું છે. આજે આ 24 મહિલાઓ અહીંયા કમિટી છે, કાલે તમારે બી કમિટીમાં આવવાનું છે. આપણે સાથે રહીને કામ કરવાનું છે. આપણે એવું નથી કે આ 24 બહેનો આ બહેનો અત્યાર સુધી સમાજમાં જ્યારે દીપિકાબેનનું એક ઉદાહરણ આપું. દીપિકાબેને અત્યારે હાલ કુંવરભાઈના મામેરામાં આપણા સમાજમાં સરકાર તરફથી પૈસા લાયા, બરાબર છે. નંબર 2 તો તૃષાબેનને જુઓ તમે તો કોઈ બી આપણા સમાજનું કોઈ બી ધાર્મિક કામ હોય તો તૃષાબેન દોડી કરે. ભગવતીબેન જુઓ કે ભગવતીબેન સુરતમાં જે કોન્સેપ્ટ આપણે બધા છે ચલો છે સામાજિક ક્ષેત્રમાં તો એમનું જ યોગદાન છે. બીજી બેન મમતાબેન જો, રિંકલબેન છે, બધાના નામ નથી દેતો પણ આ બહેનો જે અત્યારે હાલ જે બહેનો કામ કરી રહી છે એમને આપણે અત્યારે સુકાન આપેલું છે. પછી ધીમે ધીમે જે બહેનો એવું લાગશે કે આ બહેનો રસ તો આપણે બહેનો સામેલ કરીશું. એવું નથી કે આ બહેનો જ છેક સુધી કામ કરશે. જ્યાં સુધી ધીમે ધીમે એ જે બહેનોની ઈચ્છા હશે, ઇન્ટરેસ્ટ હશે એને આપણે સામેલ કરીશું. તદુપરાંત કે ભાઈ આ બહેનો બરાબર છે કે ગામે ગામ જશે ને ગામે ગામ આપણી પ્રોડક્ટ જેમ કે ગૃહોદ્યોગની પહોંચાડશે. બીજું તમને એક રિક્વેસ્ટ કહું છું કે આપણે વૈષ્ણોદેવી મુકામે જે કથા કરવાની છે ને એ કથામાં કેટલી બહેનો અંદર સામેલ થવાની છે અને જે ફંડ આવશે એ આપણે અહીંયા શ્રી સાતગામ સમાજ મહિલા સંગઠનમાં ના દ્વારા છે એટલે એ ફંડ એમાં જ ઉમેરાશે અને એ સેવાના કાર્યો જે આર્થિક પરિસ્થિતિમાં જે બહેનો છે ને એમના બાળકોને શિક્ષણ આરોગ્યમાં આપણે પૈસા વાપરવાના છે. તો આ કથામાં ખાસ કરી બધા જોડાજો અને આ કથાનું આ બહેનોનો જે સંપર્ક લખેલો છે પેમ્ફલેટમાં એમનો કોન્ટેક્ટ કરી તમે નામ લખાવજો અને સુંદર આયોજન થશે વૈષ્ણોદેવીનું 2/8/2026 ના રોજ
વૈષ્ણોદેવી મુકામે આ કથા ધ્યાન રાખજો. આ બહેનો માટેની કથા છે. થેન્ક યુ. વધારે ટાઈમ નહીં લેતો. આપણો ભજનનો અત્યારે આ સમય થઈ ગયો છે એટલે ટૂંક જ સમયમાં આપણે ભજન ચાલુ કરીશું. બરાબર. થેન્ક યુ. જય બા. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ. નરેન્દ્રભાઈને છેલ્લા જે કથાનું આયોજન કર્યું છે એ બી સમાજમાં કીટોનું વિતરણ કરે છે દર વર્ષે. એક કીટ 17,000ની કીટ એ આપે છે. જરૂરિયાતમંદ પરિવારને ગામમાં જઈને એ લોકો કીટ આપો. બરાબર છે. એટલે એમને બી રામેશ્વર મુકામે એમને ત્યાં આયોજન કર્યું કથાનું, તો તમે એમાં બી જોડાજો. 30/9 એમને આયોજન કરેલું કથાનું, એમાં બી જોડાજો. અને વૈષ્ણોદેવીની કથામાં ખાસ તમે બહેનો, આયોજન બહેનોનું છે, તમારું બી આયોજન રહેશે સાથે, પણ તમે ખાસ જોડાજો જેથી આપણી બહેનોને તમે એમનો સહકાર આપજો. બીજું તો તમારા જે તમે મંડળો ચલાવો છો અત્યારે, જે સેવાના કાર્યો કરો છો અત્યારે અને જે ફંડ આવે છે તમે પરમાર્થના જે રસ્તે વાપરો છો એમાંથી થોડો ભાગ આ સંગઠનને તમે સુપ્રત કરજો જેથી આપણી જે આર્થિક પરિવાર જરૂરિયાતમંદ બહેનોના બાળકોના શિક્ષણ માટે તમે એમાં થોડું યોગદાન કરજો. આ તમારું સંગઠન છે. અમે તો બધા કાર્યકર્તા છીએ. આમાં કોઈ પ્રમુખ મંત્રી કોઈનો હોદ્દો નથી. સર્વસંમતિ આપણે બધાએ કામ કરવાનું છે, સાથે રહેવાનું છે, સાથે વહીવટ કરવાનો, શુદ્ધ વહીવટ કરવાનો. ચલો. હર હર મહાદેવ. મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ. ખૂબ સુંદર મજાની વાતો કરી. અને હવે અહીંયા આગળનો દોર દીપિકાબેન. બોલો હર હર મહાદેવ. મથુરામાં વાગે મોરલી, ગોકુળમાં કેમ રેવાય ગાય રણ છોડજી. સોનાના હિંદોરે દ્વારકામાં દીવા વળે. મથુરામાં વાગે મોરલી, ગોકુળમાં કેમ રેવાય ગાય રણ છોડજી. ઓ નાના
તમને વધારીશું. બોલો બહુચર. ये भाई भाई बापू बापू મને માયા લગા जय हो जय हो ये हेलो बोलो पाछा नहीं छो आवाज आपो आवाज जय हो મને માયા લગાડી રમો રમો આમ મોરવાળા મને માયા લગાડી મારા જયંતિલાલ બેઠા હોય મારા બાપ હે જીઓ જીઓ અને ભાવસાને કોઈ કમી ન હોય ये आप इतनी पटेल जय हो जय हो
શેર કઠોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આમના ઉભા રહેજો મારા બાપ. ભેગા થયા છીએ એટલે પાંચો ગામના ફરતે જે દેવી દેવતાઓ છે બધાની હજી જમવાની વાત છે પણ આપણે બોલવાનું છે ફરીથી જોરથી બોલો બધા સર્વ દેવી દેવતાઓની હા હવે અવાજ આવ્યો જ્યારે જ્યારે આજે તો આપણે ભજન મળી કેવા થઈ ગયા સરસ નાચે એટલે કોને ઘર યાદ આવે છે બોલો એમ કરો કે આખી રાત આપણે ભજન જ કરીએ ઘરે નથી જવું આપણા ભાઈઓ આપણને 2 દિવસ જમણશે 2 દિવસ ભજન કરીશું બોલો તૈયાર ભજનમાં
બધા ભજન એ ધર્મનું સ્થળ છે. એની આસ્થા એવી છે કે એનો ગણ દૂર દૂર સુધી ચાલે, ભજનના શબ્દો દૂર દૂર સુધી સંભળાય. આપણે જ્યારે આપણે સર્વ બધા દેવદેવી, કોઈ કૃષ્ણના માને, કોઈ ગૌચર માને પણ બધા છે તો ભગવાન. એમ આપણા સમાજમાં 7 ગામ છે, બલોલ, કોલવડા, પાછોડ જે છે એ 7 ગામ છે, પણ સમાજ કયો છે? 7નો સમાજ એક જ છે. આપણે કોઈ ગામને અલગ નથી પાડવાનું કે કોઈ ગામને જુદું નથી પાડવાનું. આ 7 ગામની મહિલા સંગઠન બહેનોને નરેશભાઈએ આજે એટલા માટે ભેગી કરી છે કે આ સંગઠન એવું મજબૂત બનાવો કે 7 સમાજનું નામ આપણે બધા સમાજમાં ગર્વથી લઈ શકીએ. બોલો કબૂલ છે ને? કરશો ને? જ્યારે દાનવોનો ધરતી ઉપર જન્મ થાય ત્યારે શું થાય? એક શક્તિનો જન્મ થાય. આજે તો આપણા 7 સમાજની બધી બહેનોનો જન્મ થયો છે. જેની માટે જન્મ થયો છે કે 7 સમાજમાં આપણે ઘણા બધા પાછળ છીએ. 7 સમાજમાં ઘણા બધા દાનવો છે, જેવા કે કુરિવાજો, સામાજિક રિવાજો, બહુ બધા દાનવો ઊભા થયા છે અને એ બધા દાનવોને આપણે જળ મૂળમાંથી કાઢવાના છે. આજે હું બધા બહેનોને સોગંદ લેવડાવીશ અને એ સોગંદ અહીંયા પૂરતા નહીં હોય. તમારે કાયમી એ સોગંદનું પાલન કરવું પડશે. તો જ હાથ ઊંચો કરીને સોગંદ લેજો. જે બહેનોને પાલન ના કરવું હોય એ બેન હાથ ઊંચો નહીં કરતા. બોલો તૈયાર છો ને? તો બધા હાથ ઊંચો કરો. બધા જ હાથ ઊંચો કરો. પહેલા અવાજ બંધ કરો. અને હાથ ઊંચો કરીને બોલો કે અમે 7 સમાજ મહિલા સંગઠનમાં. બોલો તો બધા, અમે 7 સમાજ મહિલા સંગઠનમાં સમાજના હિત માટે જોડાયા છીએ. અમે સમાજમાં અમારું સમયદાન, કર્મદાન અને માનવતાનું દાન આપીને અમે અમારા સમાજને પ્રગતિના પંથે લઈ જઈશું. સમાજમાં જે કંઈ અવરોધો આવશે બધા સાથે મળીને એને દૂર કરીશું. 7 સમાજ જિંદાબાદ. 7 સમાજ જિંદાબાદ. 7 સમાજ જિંદાબાદ. આપણે સમાજને એટલો આગળ લઈ જવાનો છે મહિલા સંગઠનથી કે એનું નામ બધા જ સમાજ સાથે ગર્વથી લેવાય. આપણે ક્યાંય બી જઈએ તો કોઈ પૂછે કે તમે કયા સમાજના બેન છો, તો આપણે ગર્વથી બોલીએ કે હું 7 સમાજની છું. આપણે એવા કામ કરવાના છે સમાજમાં. આપણે નિસ્વાર્થ ભાવે જોડાવાનું છે 7 સમાજમાં અને આપણે એવું કામ કરીને બતાવવાનું છે કે સમાજમાં અમે પણ બહેનો કંઈક કરી શકીએ છીએ. જો શિવ હોય ત્યાં પાર્વતી હોય જ, ભાઈઓ હોય ત્યાં બહેનો હોય. એકલા ભાઈઓ બી કોઈ કામ ના કરી શકે. સમાજનો વિકાસ હોય એમાં બહેનોની જરૂર પડે. બહેનોએ એમાં સાથ આપવો પડે. તમારા ઘરવાળા આટલું બધું કામ કરતા હોય, સમાજ માટે આટલું મોટું દોડતા હોય, તો તમારે પણ એમાં સાથ આપવો જરૂરી છે. તો સમાજને આપણે આગળ લઈ જઈ શકીશું. બીજું, આજે આપણે ભેગા થયા છીએ, એક દિવસ માટે ભેગા નથી થયા. આ સંગઠન વિખરાવું ના જોઈએ. આ સંગઠન ફરીવાર ડબલ થઈને બહેનો આવવી જોઈએ સંગઠનમાં. એ જવાબદારી તમારી છે. એક બેન બીજી 10 બહેનોને ભેગી કરીને આ સંગઠનમાં જોડો. બોલો તૈયાર છો ને? બધાએ નામ લખીને એક બેનને 10 બીજી બહેનોને લાવવાની છે. હવે બીજું, મને 2 મિનિટનો ટાઈમ આપ્યો છે એટલે હું અહીંયાથી જાહેરાત કરી પાછોટના એક બેને કે પાછોટમાં દીકરીઓને નાખજો. પછી પીટી પટેલભાઈએ બી કહ્યું
કે બધા દીકરા દીકરીના સંબંધ થાય. સંબંધમાં શું છે, આપણે સાત સમાજનું કુર્મી સમાજના ફોર્મ બહાર પાડ્યા, એમાં 120 દીકરાઓના ફોર્મ મારી પાસે આવ્યા છે. હવે આ 120 દીકરાઓ તો છે તો આપણા જ નહીં, આપણા સમાજના છે. પણ જ્યારે સમાજમાં હું કઈ વાત કરવા જાઉં છું તો કે બેન ના, અમારી દીકરીને નથી મંજૂર, તમારી દીકરીઓ બહાર જાય એના કરતાં સમાજમાં જ આપો. સમાજના જે દીકરાઓ છે એમને આગળ લાવો. કુર્મી સમાજની દીકરીઓ ખરેખર એટલી ડાહી હોય છે, એટલી સરસ ને સંસ્કારી હોય છે. આપણે જ્યારે કુર્મી દીકરીઓ આપણા દીકરાઓને પસંદ કરે છે ત્યારે આપણા દીકરાઓની ના આવે છે કે બેન પહેલા સમાજનું હોય તો સમાજનું કરો, પછી બીજા સમાજ પણ પટેલ સમાજની. એ દીકરીઓ પટેલ જ લખાય છે, પટેલ સમાજની છે. સાચું કહું, આપણું ખરું મૂળ તો એ લોકો છે યુપી, બિહાર, ઓરિસ્સા, મદ્રાસ, ત્યાંથી જ આપણા વડવાઓ અહીંયા આવ્યા છે ને આપણે એના મૂળિયા છીએ. હવે એ દીકરીઓ એટલી ડાહી છે કે એમને લાવવામાં કોઈ વાંધો નથી. છેતરપિંડી ક્યાં થાય, બધા ક્યાં ગભરાય છે કે બહારથી દીકરીઓ લાવીએ ને ભાગી જાય તો બોલાય છે કે નહીં? બધાને એ તકલીફ છે કે નહીં, દીકરીઓ લાવીએ ને ભાગી જાય, ના રે, કાલ ઉઠીને કઈ થાય તો શું કરીએ? પણ એવું નથી. અમે જે દીકરીઓ લાવીએ, જ્યાંથી દીકરીઓ લાવીએ ત્યાં સરપંચને એ ગામના વડીલોની સહીઓ હોય, અમે ટ્રસ્ટમાં હોઈએ, અમારી સહીઓ હોય ને એ બધી જવાબદારી અમારા ઉપર હોય. એટલે તમારે છેતરાવાનું ક્યાંય થતું નથી. તમે બિંદાસપણે એ છોકરીઓને લો અને એ દીકરીઓને એક વખત લાવો આપણા સમાજમાં, તમને જ ખબર પડશે કે ખરેખર એ દીકરીઓ બહુ ડાહી હોય છે. તમને ખબર હશે કે કચ્છી સમાજ પટેલ અમારો સુરતમાં છે, ત્યાં દર વર્ષે 250 થી 300 દીકરીઓ આવે છે કુર્મી સમાજની. અને એ લોકો તો એમ કહે છે કે અમને ભગવતીબેન આપણા ઉત્તર ગુજરાત કરતા એ કુર્મી સમાજની દીકરીઓ ચાલશે. અને આપણે એ દીકરીઓ લેવામાં પાછા કેમ પડીએ છીએ? જ્યારે અમદાવાદ સીતા સ્વયંવર થયો ત્યારે આપણા દીકરાઓના 3000 ફોર્મ ત્યાં ભરાયેલા. આપણા સાત સમાજના દીકરાઓના 1500 ફોર્મ ત્યાં હતા. પછી જ્યારે સગું નક્કી થયું ત્યારે એક જ આપણા સમાજના એક જ દીકરાનું નક્કી થયું હતું, બીજાનું નહોતું થયું. બધા મારી પાસે આવ્યા કે ભગવતીબેન, આ દીકરીઓનું અમારા દીકરાઓનું સગું નથી થયું તો એમ કરો ને કે આપણે એક ખટારો લઈને ત્યાં ગામ પહોંચીએ. મેં કોઈ અહીંયા આવેલી પસંદ નથી કરતી, ખટારો લઈને ત્યાં જશો તો કોઈ નહીં આવે. હવે શું છે કે હવે પ્રયત્ન ચાલુ કર્યા છે, ફોર્મ ભરાયા છે. તો જેના દીકરાઓ બાકી હોય આપણા સમાજમાં એ કુર્મી સમાજના ફોર્મ બહાર પાડ્યા છે, બધા ભરો. અને બીજી ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી દીકરીઓ આપણા સમાજમાં રહે એવો જ પ્રયત્ન કરો. લગ્ન વિષયક એપમાં દીકરીના તમે બાયોડેટા આપો છો પણ ફોટા કેમ નથી આપતા? એનું કારણ કોઈ મને કહેશો? લગ્ન વિષયક એપમાં તમારી દીકરીના બાયોડેટા આપો છો પણ ફોટા કેમ નથી આપતા? હવે ફોટા વગર પેલો દીકરો તમારી દીકરીને પસંદ કરે, દીકરો પતલો હોય ને તમારી દીકરી જાડી હોય, દીકરો ઊંચો હોય તમારી દીકરી નીચી હોય, દીકરી ઊંચી હોય દીકરો નીચો હોય, તો ફોટા વગર ચોઈસ કરવાની ખબર કેવી રીતે પડે? અને તમે દીકરાઓના બાયોડેટા જ્યારે આપવા આવો છો તો તમારી દીકરીઓના બાયોડેટા આપો ને. તમારી દીકરીનું બધા એમ જ કે મારી દીકરીનું થઈ જશે ખરું, પણ કેવી રીતે થાય? કુટુંબના 4-5 સગાવાલા હોય કે મામા માસી હોય કે ભાઈ મારી દિયરની છોકરી બહુ સરસ છે, તમે કરો, એના કહેવાથી તમે કરો છો. પણ એ નહીં ચાલે. તમને આ સમાજમાં તમે ફોર્મ દીકરીઓના ભરો, દીકરીઓના બાયોડેટા આપો તો એમને ચોઈસ કેટલી બધી મળશે. તમને અમુક દીકરાઓની તો ખબર નહીં હોય. આપણા સમાજમાં એમડી દીકરાઓ ઘણા છે, એન્જિનિયર દીકરાઓ ઘણા છે, સારા સારા ઘરના દીકરાઓ ઘણા છે. પણ તમે તમારી લિમિટમાં જ સગું કરો. તમે એમ કહો કે પેલું ઘર જાણીતું છે ને એટલે મેં કર્યું. ઘર જાણીતું છે પણ તમારી દીકરીના વિચારો એ ઘર સાથે મળે છે કે નહીં એ તમે કદી વિચાર્યું છે? આપણી સમાજમાં છૂટાછેડા થવાનું કારણ પણ આ છે કે દીકરી મોટા ઘરમાં જઈને છૂટાછેડા લેવાનો પ્રશ્ન ક્યારે ઊભો થાય? જ્યારે એના વિચારો મળતા ના આવે ત્યારે. ઘણા બધા જન્માક્ષરમાં માને છે. જન્માક્ષર દીકરા દીકરીના નહીં, સાસુ ને વહુના જન્માક્ષર મેળવો. એ દીકરીને
આખો દિવસ સાસુ સાથે રહેવાનું છે, સાસુ સાથે જ જીવવાનું છે. દીકરો તો બિચારો સવારથી સાંજ આવશે એટલે પહેલા બહાર પકડશે, બેટા તારી વહુએ આમ કર્યું, પછી પેલા ત્યાં આવશે, બિચારો 2 ડગલા અંદર જાય એટલે વહુ કહેશે તારી માએ આમ કર્યું. આ બધું શેના કારણે થાય છે કે તમારા વિચારો મેળ નથી આવતા. અને દીકરીને એટલી સમજણ આપો તમે કે તું જે ઘેર જાય છે એ એક તારા નસીબનું પેકેજ છે, તારા નસીબનું એક પેકેજ છે. તું ખાલી દીકરાને જોઈને સાસરે જાય છે તો દીકરા સાથે તો બનવાનું છે, એના ઘરવાળા સાથે બનવાનું છે, પણ એની સાથે એના મા બાપ જે પરિવાર છે એની સાથે જ્યારે દીકરી હળી મળીને રહે ને એ ઘર ઊંચું આવે એને સંસ્કારી દીકરી કહેવાય. બોલો કે છે કે નહીં? દીકરીને એ સંસ્કાર જરૂર આપજો કે તું જે ઘરમાં જાય એ ઘરને તું આગળ લાવજે. કેમ કે આપણે જો એક ઉદાહરણ આપું કે તમે કોઈની ઉપર અંગારો નાખવા જાઓ, તમારો દુશ્મન છે કે તમારે એને પથ્થર મારવો છે કે અંગારો નાખવો છે, તો એ અંગારો પહેલો કોને પકડવો પડશે? આપણે જ પકડવો પડશે ને. આપણે વાંકા વળવું પડશે, અંગારો પકડીશું તો પહેલા તો આપણે જ દાજીશું. પછી એ અંગારો સામેલા માણસને નાખો ત્યારે માણસ છટકી જશે તો એ તો બચી જવાનું છે, પણ બળ્યું કોણ? આપણે જ પડ્યા ને. તો આપણે એવી પ્રવૃત્તિ નથી કરવાની. આપણે આપણા સમાજને શિક્ષણ સાથે જ દીકરીઓને સંસ્કાર આપો. અત્યારે શું છે, તમે નાના નાના દીકરાઓને બધાને પહેલેથી મોટું દેખાડી દો, બધા મહેનત દેખાડે છે, કોઈ જમીન દેખાડે છે દીકરાઓને નથી. નાનપણથી હોય મારે તો એકનો એક દીકરો, પાછી અત્યારે તો ફેશન આવી ગઈ એક દીકરો એટલે પાછળ બંધ. પાછું શું કે ખબર છે કે 2 લાઈને એનું પૂરું પણ કરે. જે દીકરો કે દીકરી જન્મે છે એનું તો ઉપરથી કુદરત એનું નસીબ લઈને જ મોકલે છે. તમારે તો એનું ઉછેરવાનું મોટું સેવાનું કામ કરવાનું છે કે એ જીવ ધરતી ઉપર આવ્યો છે ને એને તમારે ઉછેરીને એક સમાજમાં એવું વ્યક્તિ આપવાનું છે કે તે તમારા સમાજને આગળ લઈ જાય. જે જન્મે છે એનું નસીબ લઈને જ જન્મે છે, એની પાછળ તમારે મહેનત કરવાની કોઈ જરૂર નથી. પણ તમે નાનપણથી મારો છોકરો સ્કૂલમાં જાય એટલે અત્યારે તો એમેઝોન, બિગ બાસ્કેટ, ત્યાંથી કંપનીઓના દફતર આવે. જે છોકરાને કંપનીનું નામ નથી આવડતું એ છોકરાને કંપનીના દફતરો અપાવો, સારી સારી બુકો, કંપનીની બુકો, કંપનીની પેન્સિલો, બધું શાના માટે આપો છો? એ છોકરાને પહેલા નીચેથી જ ઊભો કરો, સીધો ઉડતા નહીં શીખવાડો. પહેલા છોકરું આવે ત્યારે શું થાય કે ભાગોળીએ ચાલે, પછી ઊભું થઈને ચાલતા શીખે. એમ તમારા દીકરાઓને પહેલા જમીન સાથે રાખો, જમીન પછી એને ભાગોળીએ ચાલતા શીખવાડો ને પછી ઉડતા શીખવાડો. જો પહેલેથી એને ઉડતા શીખવાડશો તો એ તમારા હાથમાં નહીં રહે ને પછી છેલ્લે બૂમ પાડે. અત્યારે આમાંથી 50% બહેનો એવી હશે કે મારી પાછળ અત્યારે તો ભજન ગાય છે, પણ જ્યારે ટોળામાં ભેગા થાય ત્યારે શું કે મારી વહુ તો સાવ નકામી. બોલ શ્રી ઉમિયા માતની જય, ગણપતિ દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. ખરેખર ધન્યવાદ કહેવાય. આજે આ એક નાનકડું જે પ્રયાસ હતો અને એમાં આટલી બધી અઢળક આપણી બહેનો, આપણી માતાઓ, આપણા વડીલો, ખરેખર હું આ સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના જેણે પણ આ પ્રયત્ન કર્યો છે એ સર્વને હું નતમસ્તક વંદન કરું છું. અને ખરેખર આ પ્રયત્ન એ આપણા માટે જ છે. એમને શા માટે આ પગલું ભર્યું, એમને એવું તે શું દેખાયું કે અમને આ પ્રયત્ન કરવો પડ્યો. તો આપણે એવા એ નરેશભાઈ જે પાયાની ઈંટ છે અને આ જે સમાજની અમુક બહેનો છે એ બધાને હું ખરેખર દિલથી વંદન કરું છું કે ખરેખર આ આપણા સમાજ માટે એક સરસ પ્રયાસ છે. તો આપણા સમાજ જે તરફ જઈ રહ્યો છે અને આપણા સમાજના સંગઠન માટે જે આપણે બધા આજે ભેગા થયા છીએ, તો આ સંગઠન ખરેખર આપણું મજબૂત બને, ખૂબ આગળ આવે. આપણો સમાજ જે આ બધાના કહેવાથી જે આપણને પાછળ દેખાઈ આવે છે, તો આપણા જે પીપીભાઈએ કીધું કે આપણા ભગવતીબેને કીધું
કે આપણા નરેશભાઈએ કીધું કે આપણા ભાઈ નટવરલાલે કીધું એ બધાનું ખરેખર આપણે શબ્દો ધ્યાનમાં રાખીશું અને ખરેખર આપણા સમાજ જે તરફ જઈ રહ્યો છે એમાં આપણે ખૂબ ભગીરથ કાર્ય સમજી અને આપણું છે એમ સમજીને આપણે એમાં પ્રયત્ન કરીશું અને આપણે એમાં મદદરૂપ થઈશું. આપણા સમાજનો કોઈએ એકબીજાના પગ નથી ખેંચવાના, બધાએ એકબીજાને હાથ ખેંચીને આગળ લાવવાનો છે. આજે આ ભાવના સ્ટેજ ઉપર બેઠી મને ના કીધું આ યોગીના જઈ આ સુરેખા ગઈ એવો શબ્દ નહીં, ભલે ગઈ એ આપણી જ બેન છે ને, તો એને ટેકો કરો અને બધા એકબીજા માટે જ આપણો સમાજ છે એમ સમજો. આપણે બધા એક જ પરિવારના છીએ. આપણા વડવાઓ જે આપણે 7 સમાજ 8 સમાજ 12 સમાજ એમાં કંઈક તો હશે જ, તો આપણને જે સમાજ આપણને મળ્યો છે આપણે ખરેખર ગૌરવશાળી કહેવાય કે આપણા 7 સમાજમાં આપણને જન્મ મળ્યો છે. હું તો ખરેખર મા ઉમિયાનો રોજે આભાર માનું છું કે મા તારા કુળમાં મને જન્મ દીધો, એ જ મારું ખૂબ પરમ સૌભાગ્ય છે. આજે સંગઠન ઊભું કર્યું છે તે સેવા માટે છે, બરાબર. આપણા થકી આપણે જે સહકાર આપી શકીએ, દાખલા તરીકે કોઈ સમયનું દાન આપે, કોઈ પૈસાનું દાન આપે, કોઈ વાણીનું દાન આપે, તો આપણે આપણી રીતે દાન યથાશક્તિ આપી આપણા સમાજ માટે ઉપયોગી થઈએ. અને બીજું કે કોઈ બી કામકાજ નારીના હાથમાં આપ્યું હોય ને તો એ ચીવટ ભર્યું થાય. ઘરમાં જોજો, જે ઘર નારી વગરનું હશે એ ઘરમાં કેવું હશે? ઠીકઠાક હોય પણ આપણને એમ ના ગમે, બરાબર. તો ભાઈઓ એમની રીતે પ્રયત્નો કરે જ છે, બરાબર. ભાઈઓના અંદર એમને કોઈ તકલીફ ના હોય, જે હોય એ બધી બબાલતીઓ હોય, એક આગળ જતી રહી અને હું રહી ગઈ, બરાબર. તો આપણે એવું કરવાનું નથી. આપણા સમાજ માટે, આપણા સમાજમાં ઘણી બધી બદીઓ છે. આપણા સમાજમાં એક તો દીકરાઓ દીકરીઓના ઘણા બધા પ્રોબ્લેમ છે, બરાબર. બાર લગ્નનો પ્રોબ્લેમ છે, કોઈ કુરિવાજો છે, તો આપણે એના જડમૂળથી નાબૂદ કરવાના છીએ. અને શિક્ષણ, ખાસ તમારા દીકરાઓને શિક્ષણ સાથે સંસ્કાર પણ આપજો. મા બાપની સેવા કરવી, વડીલોનું માનવું, અને બીજું કે જ્યાં સમાજ આપણને મદદ માટે બોલાવે તો આપણે તૈયાર થઈ જઈએ. ભજન સંધ્યા, ભજન આપણા મનમાં ઉતારીએ. ભજનના વાક્યો ખાલી ગાવાથી ગવાય નહીં, પણ એને દિલમાં ઉતારીએ. અને જો તમે ભજન ગાતા હોય એના શબ્દો તમારા ખરેખર રોમે રોમ ઉતરી જાય તો તમને પછી કહેવાની જરૂર રહેશે નહીં, બરાબર. તો બીજું તો જાજુ કંઈ કહેતી નથી. અને આપણા સમાજમાં ખાસ તો બીજા બધા કોમોનું બહુ મોટું આક્રમણ એવા સમાચાર પણ છે, બરાબર. તો આપણે આપણા સમાજ, હિન્દુ સમાજ, આપણો સમાજ કે જ્યાં આપણે સંગઠિત થઈએ અત્યારે હાલ ખૂબ જરૂરી છે. બીજા બધા દેશ, બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, એમાં જુઓ તમે બધા હુલ્લડો થઈ રહ્યા છે, મોમેડિયના હાના બધા, બરાબર. તો આપણે એક નહીં થઈએ તો ગમે તે સમાજ આપણા ઉપર ચડાઈ કરી દેશે. તો અત્યારે હાલ એક થવાની જરૂર છે. આ ભાઈઓ તથા આ બધી વાંડા મંડળની બહેનો અને એમને હું એમ કહું છું કે આ બધાને પાણી તો હું પાગલ થઈ ગઈ, પાગલ. મને કૃષ્ણ મંડળ એટલે હું ગોડી થઈ ગઈ. એટલે મને એવો આનંદ આવ્યો કે વાહ ભાઈ વાહ, આ મારા ભત્રીજા અને આ મારી સાચી મારી ભાભીઓ બધા મને બધાને બોલાયો કે અત્યારે ગાળામાં ગોઠવ્યું એ તો મને ખબર જ નહીં. અને આજની તારીખમાં મારા છોકરો મોટો એટલે હું દવાખાનામાં મને ખબર જ નહીં. આ મારી મંડળ વાળીઓ અડધું ક્યાંથી નહીં આ જવાનું હોય પછી કે તારું નામ લખાયું એટલે હું તો ગોડી થઈ જાય. પણ હું એટલું કહેવા માગું છું તમને કે આ ફોટોટ બધા સમાજમાં કે 50% આપણી છોડીઓ બહારના સમાજમાં હગો કરો અને કરે નહીં કરે નહીં, પણ તમે બહારના સમાજમાં હગું કરો અને પછી કમુમાં મારા છોકરાને હગું કરાવજો. તમે બહાર નોખી આવો, શું ના લો, તમે બહાર નોખી આવો અને પછી પેલો કમુ બહાર કહેવા આવો ભાઈ મારો હગો વધારે કરાવો લોકોને એ કે કમુમાં મારા છોકરાને હગું કરાવ. બધા છોકરા પણ બધા છોડી બહાર હગું કરી આવી આ છોકરાને બોલાવે. આપણા છોકરા 50% લંડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધા જ જ્યાં તો તમે છોકરા ગમતા નહીં. બહારના છોકરા ગમું તો 100 છોડીઓ બહાર જોય તો આપણા 100 છોકરા મંડળ કે ના મંડળ. અને પછી એક બીજું, છોડી આપણી જતી રહે
ભાગીને જતી રહે તો તે છોડીને જેલીમાં ઘરમાં ગાલે એ ગોળી કહેવાય. જેલીમાં ઘરમાં ગાલે એ ગોળી કહેવાય. પછી આ તમે આ બેટા એની માને છોડીને ઘરમાં ગલાય નહીં. એ છોડીને તમે ઘરમાં ગાલો નો તો જ ખબર પડે. એવા દાતાશ્રીઓ, કાર્યકર ભાઈઓ તથા બહેનો અને સમસ્ત મહિલા ભજન સંધ્યા નિમિત્તે પધારેલ આપણી બધી બહેનોને મારા કોટી કોટી વંદન. આજે એક બલોલ ગામની દીકરી ગણો અને વિસનગરની વહુ ગણો તો હું એટલું જ કહીશ કે આજે આપણને સમાજમાં આટલા બધા બહેનોને ભજન સંધ્યા માટે કેમ એકઠા કર્યા છે? તો સમાજમાં પ્રગતિ માટે, સમાજની પ્રગતિ માટે આપણને એકઠા કર્યા છે. તો આપણે મંડળ થકી બધી બહેનોને કહી કે કંઈક તો ખાતરી આપવી જોઈએ ને. બોલો બેનો, આપવી જોઈએ ને. તો હું એટલું જ કહીશ કે સમાજમાં જ્યારે પણ જરૂર પડશે આર્થિક રીતે કે કોઈ પણ રીતે એમ તો મંડળની દરેક બહેનો, દરેક મંડળ થકી હું ખાતરી આપું છું કે દરેક મંડળની બહેનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ સમાજમાં જે મળે તે ભેટ કરશે. અને બહેનો હું એટલું જ કહીશ કે કોઈ પણ આપણા સમાજમાં કોઈ પણ આર્થિક રીતે નબળું ઘર હોય અને તેની દીકરી કાં તો દીકરો કોઈ પણ ડોક્ટર બનવા માટે કે કોઈ પણ કાર્યમાં આગળ વધતો હોય ત્યારે જો આપણે એને મદદરૂપ થઈશું, આર્થિક રીતે એની નબળી પરિસ્થિતિ હોય તો આર્થિક રીતે સમાજ ઉપયોગી બનશે. અને એ ડોક્ટર જ્યારે બનશે ત્યારે એક મંદિર બંધાવીએ છીએ ને બેનો, એના કરતાં પણ વધારે પુણ્ય મળશે. એક મંદિર બંધાવ્યા કરતાં પણ જો એક છોકરો ડોક્ટર બનશે ત્યારે એ પુણ્ય મળશે અને એના આશીર્વાદ પણ મળશે કે જો સમાજ હોય તો હું એક નબળા વર્ગનો દીકરો જે ડોક્ટર બન્યો છું અને એ દીકરો કે દીકરી અવશ્ય તમે સમાજની કોઈ પણ બેન કે ભાઈ ત્યાંના દવાખાને જશો ને ત્યારે ક્યારેય નહીં ભૂલે કે હું સમાજ થકી બન્યો છું એવું એ ક્યારેય પણ તમારું ઋણ નહીં ભૂલે અને તેના આશીર્વાદ પણ ફરશે.
बजरंग महाबल दीजिए सदगुरु दीजिए ज्ञान સાગર વનમાં રમવા જાય વનમાં રમવા જાય દેવલે પાર્વતી શોધવા જાય તવ વિના એકલા કેમ રેવાય તમ વિના એકલા કેમ રેવાય સાગર વનમાં રમેલા દેવલે પાર્વતી શોધવા જાય તવ વિના એકલા કેમ રેવાય રાજી જીરડી કરી દે જાય પાગમાં ગોગરો થાય તવ વિના એકલા કેમ કોળાએ તોડીને જાયો લંબોદરાય સકલ વિદ્યાય
શેરમાં હે મારી ઊંચા વાળીમાં ઉમિયા હે મારી પોચોટ વાળીમાં તારી ગોરી સજાઓ થરકે છે મારું પોતો લીલા લે માતાજી અરે ઓટિયારી પાંગડી પેરો પાટે ઓટિયારી પાંગડી પેરો ઓટિયારી પાંગડી પેરો ઓટિયારી પાંગડી પેરો ઓટિયારી પાંગડી પેરો પાટે ઓટિયારી પાંગડી પેરો Shut